આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. આજના તમામ અખબારોની હેડલાઇન સંસદના પરિસર મુદ્દાની છે. કચ્છમિત્ર લખે છે કે હવે આજ બાકી હતું. આંબેડકરના મુદ્દે સંસદ પરિસરમાં ધક્કામુક્કીથી ભાજપના 2 સાંસદ ઘાયલ. રાહુલ ગાંધી સામે એફઆઈઆર સામે કોંગ્રેસે પણ ફરિયાદ નોંધાવી. આક્ષેપ નકારતા રાહુલે કહ્યું, મને સંસદમાં જતા રોકવામાં આવ્યો હતો. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે કે ઐતિહાસિક અંજાર શહેરના સ્થાપના દિનના ઉપલક્ષમાં 23મીએ વિવિધ કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક, રમતગમત, સંગીત, કલા અંગે સિદ્ધિ મેળવનારાનું થશે સન્માન. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે વાહનો માટે પ્રતિબંધિત ઈંધણનો વેપલો બેરોકટોક. મંજી બોખાણીનો અહેવાલ જણાવે છે કે પૂર્વ કચ્છમાં બાયોડીઝલ MHOના ધમધમતા પોઈન્ટ. પોલીસ, વહીવટતંત્ર, કસ્ટમની ખોખોની નીતિથી કારોબારી ફાવી ગયા. નામ માત્રની કાર્યવાહી બાદ જવાબદાર તંત્ર પાણીમાં બેસી ગયું. અન્ય એક સમાચારમાં બ્રિટનના ગાર્ડિયન ગ્રુપે વિશ્વનું સૌથી જૂનું અખબાર ધ ઓબ્ઝર્વર વેચી દીધું. ધ ઓબ્ઝર્વરની સ્થાપના 1791માં કરવામાં આવી હતી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, નિરોણા જુરા વચ્ચેના રણમાંથી હથિયારો સાથે 5 શિકારીઓની ટોળકી પકડાઈ. છારીઢંઢ વિસ્તારમાં શિકારીઓ ખુદ પોલીસનો શિકાર બની ગયા. સંરક્ષિત ક્ષેત્રમાં યાયાવર પક્ષીઓને હણવા માટે જતી ટોળકી વન વિભાગને સોંપાઈ. કચ્છ ભાસ્કર પેજ પર વધુ એક હેડલાઇનમાં, દેશનો અંતિમ પોઈન્ટ કોટેશ્વર, ગૂગલમાં મોટી ગુહર. સંવેદનશીલ સરહદી જિલ્લામાં માત્ર સર્ચ એન્જિનના પરિણામ પર પ્રવાસ ખેડવો હિતાવહ નહીં. કચ્છ ફરવા માટે આવેલા હૈદરાબાદના સોલો ટ્રાવેલર ગૂગલના ઇશારે સુરક્ષા ચોકી સુધી પહોંચી ગયા. પ્રવાસીઓ મૂંઝાય તો સરકારી એજન્સીનો સંપર્ક કરે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ઠંડીના સમાચારમાં, કચ્છમાં આજે ઠંડીનું યેલો એલર્ટ. નલિયા 5.7 ડિગ્રી સાથે ઠૂંઠવાયું. કેટલાક સ્થળે ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની આગાહી. કોટેશ્વરમાં વાદળછાયું વાતાવરણ થતા ઠંડીના પ્રમાણમાં વધારો. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન્સ છે કે ગુજરાતમાં 13 લાખ વાહનો બિસ્માર અવસ્થામાં માર્ગો પર દોડી રહ્યા છે. મુસાફરો માટે જોખમ, જૂના વાહનો મોતના સામાન સમાન. 22.72 લાખ વાહનો તો રજિસ્ટ્રેશન વિનાના. સ્ક્રેપ પોલિસી અમલી બનશે તો લાખો વાહનો ભંગારવાડે જશે તેવી સ્થિતિ. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે મકર સંક્રાંતિ પર્વને લઈને ટ્રાફિક પોલીસ સજ્જ. વાહનોમાં મોસા ગાર્ડ લગાડાયા. ઝીરો કેઝ્યુલિટી કેમ્પેઇનનો પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત પ્રારંભ. કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે કામગીરી આરંભી. અન્ય એક સમાચાર છે કે લકી ડ્રોમાં ગિફ્ટના 5 વાઉચર મળવાના નામે ભુજની મહિલા સાથે ઓનલાઈન ₹74,000ની ઠગાઈ કરાઈ. પશ્ચિમ કચ્છ સાયબર સેલમાં ફરિયાદ અપાતા ₹50,900 પરત મળ્યા. સંદેશના અંદરના પાને સમાચાર છે, કુકમા લાખોંદ રોડ ઉપર સરકારી જમીન પરના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. મજૂરો માટે ઊભી કરાયેલી 14 ઓરડીઓ દૂર કરી 2600 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી. સંદેશના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં, ખેડોઈ ગામની સીમમાં 1260 લીટર દેશી દારૂ સાથે મિની ફેક્ટરી ઝડપાઈ. અંજાર પોલીસે બાતમી પરથી દરોડો પાડી કરેલી કાર્યવાહી. પોલીસે ₹3.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીને પકડવાના બાકી.
સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ઈ-કેવાયસી આધાર કાર્ડમાં સામાન્ય સુધારા માટે એફિડેવિટની ફરજ પડાતા હાલાકી. નામ સુધારા માટે 75 કેન્દ્ર. અશિક્ષિત લોકોનો એજન્ટો લાભ ઉઠાવે છે. હું નીરજ મચ્છર. કચ્છી ભાષા સાહિત્ય શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરાયું. સંદેશના સમાચાર. કચ્છી ભાષા સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ 2022 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કચ્છના 5 લેખકો વિજેતા બનતા તેમનું અકાદમી દ્વારા પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવશે. જેમાં પ્રૌઢ વિભાગમાં ટૂંકી વાર્તા શક્તિના લેખક અરુણ ઠક્કર દ્વિતીય ક્રમે, પ્રૌઢ વિભાગ કવિતા અખરાયણ માટે લેખક દક્ષા મહેશ્વરી પ્રથમ, દુબાકોના લેખક કૃષ્ણકાંત ભાટિયા દ્વિતીય અને જીંધળી તોજે હથના લેખક વાલજી બડગા તૃતીય ક્રમે, જ્યારે બાળ વિભાગ વાર્તામાં બાલુડેજી બોલીના લેખક કૃપા નાકર તૃતીય ક્રમે આવ્યા છે. આ તમામ 5 લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ખાસ સમારોહ યોજીને રોકડ પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.